શું તમે પણ શર્ટ સિલાઈ કરતા શીખવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે. લાસ્ટ સુધી વિડીયો જોજો, મજા આવશે. તો ભાઈ આના આગળના વિડીયોમાં આપણે આ શર્ટનું સ્ટિચિંગ, કટિંગ અને કલર પ્રેસ કરવાનું શીખવાડ્યું છે. તો જેને Wake up to reality. જય માતાજી મિત્રો, આજે આપણે શીખશું શર્ટ સ્ટિચિંગ કરતા. તો સૌથી પહેલા આપણે આ કપને સિલાઈ કરી નાખવાની છે. તો ભાઈ આના એક્સ્ટ્રા જે વધના બધા દોરા છે એ કાપી નાખવાના છે. અને પછી આને જે હતું એમ ભેગું કરી અને પછી આજે આપણે કેનવાસ ચોંટાડેલો છે એની બહારની સાઈડ સિલાઈ કરવાની છે. જો મિત્રો ધ્યાન રાખવાનું છે કે કેનવાસ ઉપર સિલાઈ ના આવી જોઈએ, કેનવાસની બહાર ચોંટાડીને એકદમ સિલાઈ કરવાની છે. આ રીતે ચારે બાજુ ચોંટાડીને સિલાઈ મારી દેવાની છે. ખાલી જે આગળનો ભાગ છે ત્યાં આગળ જ સિલાઈ નથી કરવાની. પછી આ એક્સ્ટ્રા જે દોર છે એ કાપી નાખવાનું છે અને આ બધું કાપડ છે ને એ કાપી નાખવાનું છે. પણ કટિંગ કરો તો ધ્યાન રાખજો કે સિલાઈની ઉપર કટિંગ ના આવી જાય, નહીં તો પછી આખું કપ ફેલ થઈ જશે. અને પછી આને બીજી સાઈડ મોડી દેવાનું છે. અને ખૂણો એકદમ બરાબર ના હોય તો કાતરની ખૂણો થોડો બહારની સાઈડ કરી દેવાનો છે. અને પછી જે ઉપર સિલાઈ છે એને થોડુંક આગળ કરી અને પછી આવી રીતે ઉપર સિલાઈ મારી દેવાની છે. અને સિલાઈ એકદમ મિત્રો સીધી જ થવી જોઈએ, આડી અવળી સિલાઈ ન થવી જોઈએ. અને એક્સ્ટ્રા હવે દોરો છે એ કાપી નાખશું. અને આ જ રીતે આપણે બીજા પફને પણ આ જ રીતે સિલાઈ કરી નાખવાની છે. આપણે વિડીયો થોડો દોડાવી દઈએ ને તો પછી વિડીયો છે ને બહુ લોંગ થઈ જશે. બીજું કાઢ્યું પણ થઈ ગયું છે. તો હવે આપણે કોલરની સિલાઈ કરવાની છે. તો કોલર બનાવી દઈએ. આ કોલરનો આગળનો ભાગ છે જેની કેનવાસની બહારની સાઈડ સિલાઈ મારી દેવાની છે. પછી જે આ બધું કાપડ છે એ પછી કાપડ કાપી નાખવાનું. કાપતી વખતે ધ્યાન રાખવાની છે કે સિલાઈ ઉપર ખેંચી ના આવી જાય. તો આ કોલરને હવે આપણે પલટાઈ નાખવાનો છે. ઉપરની સાઈડે સિલાઈ કરી નાખવાની છે ત્રણેય બાજુ. સિલાઈ એકદમ સીધી આવી જોઈએ મિત્રો. અને જો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો બનાવવાનો બહુ જ મહેનત થાય છે. અને આમાં આગળની સાઈડે પણ આમાં સિલાઈ મારી દેવાની છે મિત્રો. પછી આ વધના જે દોરા છે એ કાપી નાખશું. એક્સ્ટ્રા કાપડ છે એ પણ આપણે કાપી નાખવાનું છે. જેવું કરીને કાપડ સિલાઈથી અંદર સાઈડ ના આવી જાય કટિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. પછી એક વચ્ચે વચ્ચે માપ લગાવી દઈશું. પછી હવે શર્ટની ગાજ પટ્ટીવાળો ભાગ આવી જશે. તો આ ગાજ પટ્ટીને એકદમ સીધી ધારી પર સિલાઈ મારવાની છે. સીધી સિલાઈ આવી જોઈએ મિત્રો. આમાં તો આ સીધી સિલાઈ થઈ ગઈ છે. અને હવે એક્સ્ટ્રા ધાગા છે હવે કાપી અને સતપટ્ટીની જે બીજી કિનારીની સાઈડ છે ત્યાં આગળ પણ સિલાઈ મારી દેવાની છે.
પછી નીચેની સાઈડમાં 9 સાડા 9 નીચે આપણે ચીક્કી લગાવવાની છે. તો ચાલો આપણે ચીક્કી લગાવી દઈએ. ચિત્તાની એકદમ ધારી પર સિલાઈ મારી દેવાની છે. નીચેની સાઈડથી પણ એકદમ ધારી સિલાઈ મારવાની છે. જે લાસ્ટ ભાગ આવે ત્યાં આગળ થોડું રફ મારી દેવાનું છે એટલે પાકી થઈ જાય. બધા જે એક્સ્ટ્રા દોરા છે બધા કાપી નાખવાના છે. તો હવે મિત્રો આપણે આ બટન પટ્ટી લઈ લેવાની છે. પછી આ સાઈડે આપણા બટન પટ્ટી લઈ લેવાની. આપણા બાયનો પાછળનો ભાગ લઈ લેવાનો છે અને શોલ્ડર લઈ લેવાનું છે અને આ બાય છે એને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. તો આ જે પાછળનો ભાગ છે શર્ટનો એને સરખો મૂકવાનો છે અને આ સરખા સાઈડ ઉપર શોલ્ડર છે એને ઊંધું મૂકી દેવાનું છે. શર્ટના પાછળનો ભાગ અને શોલ્ડર બે બરોબર આવી જવું જોઈએ મિત્રો. અને શોલ્ડરથી થોડોક નીચે રાખી શોલ્ડર અને એને પછી એક સિલાઈ મારી દેવાની છે. સિલાઈ એકદમ સીધી મારવાની છે મિત્રો. તો પછી ફિનિશિંગ સારી નહીં આવી શકે. પછી આ જે એક્સ્ટ્રા કાપડ આપણે બહાર રાખ્યું છે ને એની અંદરની સાઈડ મૂકી દેવાનું છે. એકદમ ધારી પર સિલાઈ મારવાની છે. એકદમ ધારી પર એકદમ સીધી સિલાઈ મારી દેવાની છે. વિડીયો મિત્રો લાસ્ટ વિડીયો એટલે તમને શર્ટ સીતા આવડી જાય. પછી આને સરખું કરી નાખવાનું છે અને સાઈડ પર થોડું પ્રેસ કરો તો પણ ચાલે નહીં. તો આ રીતે પછી આ ખ્યાલને છે ને સીધી કરી નાખવાની છે. પછી શર્ટને મોઢો પલટાઈ દેવાનો છે અને પછી આને એકદમ સાઈડ પર સીધી મારી દેવાની છે. મિત્રો હવે આપણે જે બટન પટ્ટી વાળો ભાગ છે એને સીધો મૂકી દેવાનો છે અને એની પર અને જે શોલ્ડર વાળો ભાગ છે અને એની પર ઊંધો મૂકી દેવાનો છે. થોડી આગળ જગ્યા છોડીને અને પછી એની પર સિલાઈ મારી દેવાની છે. સિલાઈ એકદમ સીધી મારવાની છે. પછી આવી જ રીતે આપણે જે ગાજપટ્ટી વાળો જે ખીચાવાળો ભાગ છે એને પણ સીધો મૂકી દેવાનો છે અને એની પર શોલ્ડરનો ભાગ ઊંધો મૂકવાનો છે અને આગળ થોડીક જગ્યા છોડી અને પછી સિલાઈ મારી દેવાની છે આ રીતે. ચાલો હવે સિલાઈ મારી દઈએ. સિલાઈ એકદમ સીધી મારવાની છે મિત્રો. એક્સ્ટ્રા દોરા છે બધા કાપી અને જે કાપડ આપણે વધુ મૂક્યું છે એને દોરી દેવાનું છે અને ઉપર સિલાઈ મારી દેવાની છે. સીધું કાપડ દોરીને સિલાઈ મારી દેવાની છે.
તો હવે કાપડને સીધું કરી નાખવાનું છે અને ઉપર નખ મારી દેવાનું છે, નહીં તો પછી સ્ક્રૂથી પ્રેસ કરી દેવાનું છે. બંને સાઈડ પ્રેસ કરી નાખવાનું છે અને પછી કાપડ આપણે સીધું કરી નાખવાનું. કરી અને એકદમ સારી પર સિલાઈ મારી દેવાની છે, એકદમ ટાઈટ સારી સીધી કરવાની છે. બંને સાઈડ સારી પર સિલાઈ મારી દઈએ. છે આપણે બાયનો વાળો. હવે આ બાયની આ નાની પટ્ટી બાજુ આ કાપડને ડબલ ફોલ્ડ કરી અને પછી એકદમ ધારીએ સિલાઈ મારી દેવાની છે. અને જેટલું નાની ફોલ્ડ થાય ને એટલું નાની ફોલ્ડ કરવાનું છે. નાનાથી નાની ફોલ્ડ કરી ડબલ ફોલ્ડ ધારીએ સિલાઈ મારી દેવાની છે. બીજી બાજુની સાઈડ આપણે જે પટ્ટી આની કાપેલી છે એ મેટ કરી દેવાની છે. આપણે બે હાથની બે પટ્ટીઓ અલગ અલગ આપણે આ જોબ કરેલું છે. પાણી ઊંધી રાખવાનું છે અને પટ્ટી છે આ રીતની જ રાખવાની છે. રફ મારી દેવાનું છે. પછી આ બાયને પલટાઈ દેવાની છે. વારી કરી છે. પછી આ કાપડ ઉપર દબાવીને એકદમ ધારીએ સિલાઈ મારી દેવાની છે. જ્યાં સુધી આપણે જે કટ મારેલો છે નીચેની સાઈડ ત્યાં લગાવી સિલાઈ કરવાની છે. ત્યાં આગળ થોડું રફ મારી દેવાનું છે. પછી એક આડી સિલાઈ મારી દેવાની છે. મિત્રો અહીંયા આગળ પછી એક આડી સિલાઈ મારી દઈએ અને પછી નીચેની સાઈડ આપણે ચોરસ રાખવું છે કે પછી ત્રિકોણ આપણે જે રીતનું રાખવું એ રીતનું રાખવાનું. આ રીતે ડાયરેક્ટ મળી દઈએ તો ચોરસ થઈ જાય અને ત્રિકોણ કરવું હોય તો પછી ત્રિકોણ સાઈડમાં વાળી દેવાનું છે. જો પછી આ ત્રિકોણ થઈ ગયું તો એકને ત્રિકોણ કરી પછી આપણે બીજી લાઈને પણ ત્રિકોણ બનાવવું પડશે. પછી થોડું વચ્ચે રાખીને એક વચ્ચે વચ્ચે મારી દેવાનું છે. અને પછી આ છેલ્લી ધારી છે ત્યાં આગળ પણ ફોલ્ડ કરી સિંગલ ફોલ્ડ કરવાનું છે અને ડબલ ફોલ્ડ નથી કરવાનું. સિંગલ ફોલ્ડ કરી અને એકદમ ધારી પર સિલાઈ મારી દેવાની છે. અને આ જ રીતે આપણે બીજી બાયને પણ કરી નાખીએ. આપણે થોડી વિડીયો દોડાવી દઈએ વિડીયો બહુ લોંગ ના થઈ જાય. અને આપણે આ બીજી બાય પણ રેડી થઈ ગઈ છે. હવે આ જે બીજી બાય છે એને ઉપર જ રહેવા દેવાની છે અને એની એટલે આપણે જે સટનો ભાગ છે એ લઈ લેવાનો છે. રાજપટ્ટીવાળો જે પીછાવાળો ભાગ છે એને આગળ રાખવાનો છે. રાજપટ્ટીવાળો ભાગ છે આગળ રાખવાનો છે અને આપણે નાની પટ્ટી જે વાળેલી છે અને બહારની સાઈડ રહેવા દેવાની છે. થોડી ગેપ છોડી અને પછી સિલાઈ કરવાની છે.
ભાગ છે આગળ રાખી દેવાનો છે. અને પછી જે આપણે કાપડ વળેલું છે કે જગ્યા છોડી દેવાની છે અને પછી સિલાઈ કરવાની છે. ગેપ રાખી રાખવાની એક સરખી. ડબલું કાપડ છે એ બધું હાથનું ફોલ્ડ કરી દેવાનું છે એટલે સીવતા ફાવે. કરી નાખવાનું છે અને જે સિલાઈ છે એની ઉપર ધારી પર સિલાઈ મારી દેવાની છે. ક્યાંય પણ કાપડ ભેગું ના થઈ જાય ને ચપટી ના આવી જાય એને ધ્યાન રાખવાની છે આ સિલાઈ કરતી વખતે. નહીં તો પછી ચપટી આવી જશે એનું પણ ધ્યાન સિલાઈ એકદમ કાપડ રાખીને કરવાની છે. બે બાજુ સિલાઈ મસ્ત થઈ ગઈ છે. હવે આપણે એને લોંગ સિલાઈ કરવાની છે. બે લાઈન છે એને ભેગી કરી નાખવાની છે. બે લાઈન છે એને ભેગી કરી નાખવાની છે અને એને સિલાઈ કરી નાખવાની છે ઠેઠ લગન સીધી. બે કાપડ એકદમ બરાબર ઝાડીને રાખવાના છે. કાપડ ખેંચાય નહીં એવી ધ્યાન રાખવાની છે અને સિલાઈ કરી નાખવાની છે. કાપડ બે સરખો સરખા ઝાડી રાખવાનો છે એકદમ બરાબર સાઈડે. હવે આ જ રીતે આને ઉપર બીજી ડબલ સિલાઈ કરી નાખવાની. સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પહેલાં. અને આવી જ રીતે આપણે બીજી બાજુ પણ સિલાઈ કરી નાખવાની છે. અને મિત્રો આ સાઈડે આપણે ડબલ સિલાઈ કરવાની છે એટલે શર્ટ એકદમ કોઈ કસ્ટમર તૂટે નહીં. આને પણ તેરા બે બાજુથી કમ્પ્લેટ કાપડ રાખવાનું છે. જે વધારે ના રાખીને અને પછી એકદમ સરખી સિલાઈ કરી દેવાની છે. બે બાજુ ધારીએ સિલાઈ કરીએ ત્યાં આગળ આપણે ઇન્ટરલોક કરી નાખવાનું છે. પણ ઇન્ટરલોકનો વિડીયો હું દેખાડતો નથી અત્યારે. ચાલો આગળ જોઈએ. પછી આને પલટાઈ દેવાનું છે, સીધું કરી નાખવાનું છે સગી. અને પછી આ બે બાજુ બાઈ આપણે કફ ચોટાડશું.
જે નાની પટ્ટી આપણે વાળી છે એને થોડુંક અંદરની સાઈડ ફોલ્ડ કરી દેવાનું છે, સિંગલ નાનું ફોલ્ડ કરી દેવાનું છે. તો આ બાંય છે ત્યાં આગળ નાનું ફોલ્ડ કરી અને પછી આપણે ત્યાં કફ લગાવી દેવાનું છે. અને જો આ રીતે એકદમ, અને આ કફની જે ઉપરની સાઈડ છે ત્યાં આગળ મિત્રો સિલાઈ ના આવી જોઈએ. જે એક્સ્ટ્રા કાપડ છે ત્યાં એકદમ સટાઈને સિલાઈ કરવાની છે, નહીં તો પછી આ બેકેટની અંદર પછી એક્સ્ટ્રા કાપડ જશે નહીં અને સિલાઈ ઉચલવાની થશે. એટલે આપણા કફ છે એની ઉપર સિલાઈ ના આવી જોઈએ. જે એક્સ્ટ્રા કાપડ છે એની ઉપર સિલાઈ કરવાની છે. અને પછી આપણે આને પલટાઈ દેવાનું છે અને એક્સ્ટ્રા કાપડ છે એ કફની અંદર જવા દેવાનું છે મિત્રો. અને એક્સ્ટ્રા કાપડ છે ને એ કફની અંદર બધું જતું રહેવા દેવાનું છે, જો આવી રીતે. અને પછી એકદમ સારી પર સને મારી દેવાની છે. કાપડ ક્યાંય પણ મારું ના રહી જાય એ ધ્યાન રાખવાનું છે. અને એક્સ્ટ્રા દોરો છે બધો કટિંગ કરી નાખીએ. તો હવે આ થઈ ગયું આપણું કમ્પ્લેટ. હવે બીજી બાઈની બાય લે. તો મિત્રો કપડાં સીવતા તમને શું ખાવાની આદત છે કોમેન્ટ બોક્સમાં લખો. હું તો ભાઈ ધાણાદાળ અને બાબા મિક્સ કરીને ખાઉં છું. તો એટલે આ રીતે કાપી નાખી દેવાની છે. અને પછી આ બાબા છે એને પણ લઈ લેવાની છે અને આપણે લઈ લેવાની છે. અને પછી બાબાને ધાણાદાળ જે ખાવાની તો મજા જ કંઈ અલગ છે. તો ભાઈ તમે શું ખાવાના શોખીન છે કોમેન્ટ કરી દો. તો આપણે સાથે હવે બીજી બાઈ લઈ લઈએ. અને બીજી બાએ પણ આપણે જે વાળાનું કપડું છે તેને સિંગલ ફોલ્ડ કરી દેવાનું છે અને ત્યાં આગળ આપણે બીજો કપ છે એ લગાવી દેવાનો છે. તો વિડીયો મિત્રો ધ્યાનથી જોજો, નહીં તો વિડીયોમાં કંઈ તમને સમજણ નહીં પડે. અને જે કપ છે એની બહારની સાઈડ જ સુધી તમારે કરેલ છે. કપની ઉપર સિલાઈ ના આવી જોઈએ મિત્રો, નહીં તો પછી તમારે ફરી પાછી સિલાઈ ઉચલવી પડશે. કપની બહારની સાઈડ અને એ પણ કપની એકદમ અડોઅડ અને એક્સ્ટ્રા જે વધુ કાપડ હોય એ આ કાંદાની સાઈડ મોડી દેવાનું છે અને પછી સિલાઈ કરી નાખવાનું છે. કપડું વધવું પણ ના જોઈએ. જો આ કપને સરી થઈ ગઈ છે. હવે આ કપને પલટાઈ દેવાનું છે અને એક્સ્ટ્રા કાપડ છે એ અંદરની સાઈડ દબાઈ દેવાનું છે. તો જો અંદરની સાઈડ કાપડ અંદરની સાઈડ દબાઈ દેવાનું છે અને ઉપર એક સિલાઈ મારી દઈએ. બાય પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, એકદમ રેડી ઉઘરા જેવી લો. તો હવે આપણે આ શર્ટનો કોલર છે, કોલર જોઈન્ટ કરવાનો છે. પણ પહેલાં તો આપણે ફૂલ કોલર બનાવી દઈએ કેમ કે કોલર પણ અધૂરો છે. તો આ કોલરની સ્ટેન્ડ પટ્ટી છે અને આપણે વાળી દેવાનું છે અને ઉપર સિલાઈ મારી દેવાની છે. કોલરની કઈ પટ્ટી બાજુ સિલાઈ મારવાની છે એ તમે આ વિડીયોમાં જોઈ લેજો મિત્રો. પાછળથી લોચા ના વાગે. ધાગો કાપે અને જ્યાં વધુ કાપડ છે એ બધું મિત્રો કાપી નાખવાનું છે. એક્સ્ટ્રા કાપડ છે બધી બાજુ એ પણ આપણે કાપી નાખવાનું છે. એક્સ્ટ્રા બધે બાજુ થોડું કાપડ રહેવા દેવાનું છે. એવું નથી કે બધું કાપડ કાપી નાખવાનું છે. બધે બાજુ થોડું સિલાઈ કરી એ કાપડ રહેવા દેવાનું છે. તો આપણે સ્ટેન્ડ પટ્ટી થઈ ગઈ છે. એને પણ આપણે એક વચ્ચોવચમાં એક માર્ક લગાવી દેવાનો છે. જો આ રીતે. પછી આપણે જે શર્ટ સીવતા જે કાપડ વધેલું હોય, એક્સ્ટ્રા કાપડ હોય એ કાપડ લઈ લેવાનું છે. એક્સ્ટ્રા કાપડ તો આપણે શર્ટનું એક્સ્ટ્રા કાપડ લઈ લીધું છે. બધું કાપડ હોય એટલું કાપી નાખવાનું. પછી આપણે જે કોલરની મોટી પટ્ટી છે એ લઈ લેવાની છે. પહેલાં મોટી પટ્ટી છે પહેલાં લેવાની છે અને સરખી મૂકવાની છે. અને આ જે નાની પટ્ટી છે સ્ટેન્ડ પટ્ટી અને નાની પટ્ટી છે એની પર ઊંધી મૂકવાની છે. અને જે વચ્ચે આપણે મશીન લગાવે છે એ બરોબર રાખવાના છે. અને પછી સિલાઈ કરવાની છે. સિલાઈ કલરથી બહાર જ કરવાની છે એકદમ સાથે. પછી સ્ટેન્ડ પટ્ટીનો ખૂણો આવે એટલે વાળી દેવાની છે અને પછી ત્યાં આગળ સિલાઈ કરી દેવાની છે.
સાઈડ પણ સિલાઈ મારી દેવાની છે અને કેનવાસની બહાર સિલાઈ કરવાની છે અને ખૂણો આવે ત્યાંથી સિલાઈ વાળી દેવાની છે. પછી આ ધાગો કાપી અને જે આ એક્સ્ટ્રા કાપડ છે એ બધું કટિંગ કરી દેવાનું છે. કટિંગ કરવામાં ધ્યાન રાખવાનું છે કે છેડે સુધી કટિંગ ન આવી જાય. કાપડ થોડું એક્સ્ટ્રા વધારે જ રાખવાનું છે. હવે આ કોલરને આપણે પલટાવી દઈશું, સીધો કરી દઈશું આ કોલરને અને પહેલાં આપણે એક બે ખાતા કટ લગાવી દઈએ એટલે ફિનિશિંગ સારું આવે. પછી આને પલટાવી દઈએ અને ખૂણા એકદમ સરખા બહાર ના આવે તો આપણે એને કાતરની અણીથી ખૂણા થોડા બહાર કાઢી નાખવાના છે. હવે કોલરને આટલા ઊંધો મૂકવાનું છે અને ઉપર સિલાઈ મારી દેવાની. સાઈડ જે એક્સ્ટ્રા કાપડ છે એ બધું કાપી નાખવાનું છે. કાપડ એક્સ્ટ્રા રાખવાનું છે મને પણ સાવ થોડું થોડું આ બધું એક્સ્ટ્રા છે કાપડ કાપી નાખવાનું. હવે કોલરને ભેગો કરી અને વચ્ચે વચ્ચે માર્ક લગાવી દેવાનો છે. જો આ રીતે વચ્ચે કરી અને અહીંયા આગળ ડાયટ લગાવી દેવાનો આ રીતે. પછી આ કોલરને આપણે પછી 2-4 ફૂટ નીચે મૂકી દેવાનું છે અને આ શર્ટ લઈ લેવાનું. શર્ટની અંદર આપણે કોલર જોઈન્ટ કરવાનું છે. તો શર્ટનું આપણે પહેલાં નાપ લઈ શકીએ અને પછી રાઉન્ડ કટ લગાવવું પડશે જેમ કે કોલર સેટ થાય પ્રમાણે. જો આ કોલરનો ભાગ છે તો એને આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે આ રીતે. અને પછી આમ કોલરને માપતું રહેવાનું છે મિત્રો, જો આ રીતે. અને એવું લાગે કે કોલર મોટો છે તો હજુ વધારે મોટો રાઉન્ડ મારી દેવાનો છે આ રીતે. બહુ વધારે મોટો પણ રાઉન્ડ નથી લગાવી દેવાનો કે પછી કોલર નાનો પડી જાય. તો હવે આ રીતે સીધું કાપડ રાખી અને નીચે વણાટ પાડી દેવાનો છે. જો આ રીતે કાપડના બે પણ છેડા કમ્પ્લીટ રાખવાના છે. કોલર જોઈન્ટ કરી દઈએ. શર્ટ સીધું અને કોલર એની પર સીધો. તો હવે કોલરને એકદમ કોલરની જે કેપસિટી છે એને સટાઈ નથી કરવાની છે પણ કોલર ઉપર સિલાઈ ના આવી જોઈએ. નહીં તો પછી શું કે એક્સ્ટ્રા કપડું છે એ કોલરની અંદર જશે નહીં. સિલાઈ કરતી જવાનું છે અને એ પણ જોવાનું છે કે ક્યાંય પણ ચીપટી ના આવી જાય અને કાપડ સેટ બરોબર આવી જવું જોઈએ. આ રીતે આને રફ સિલાઈ કરી દેવાનું છે. ધાગો કટિંગ કરી દેવાનું છે બે બાજુ અને પછી કોલરને પલટાઈ દેવાનું છે. તો હવે આ કોલર આમ પલટાઈ દેવાનું છે. હા જો આ રીતે. અને એક્સ્ટ્રા કાપડ છે એ બધું અંદરની સાઈડ જવા દેવાનું છે. આ જે એક્સ્ટ્રા કાપડ છે એને અંદર દબાવતું જવાનું છે અને સિલાઈ કરતું જવાનું છે. અને સિલાઈ આપણે ઉપરની સાઈડ લઈ લેવાની છે એક રાઉન્ડ અને એકદમ ધારી પર જ સિલાઈ કરવાની છે મિત્રો. એવું નથી કરવાની એકદમ ધારી પર. ત્યાંથી નીચે લઈ લેવાનું છે. અહીંયા આગળ રફ કરી દેવાનું છે અને પાછું આગળ લઈ લેવાનું છે.
છે એ અંદર જવા દેવું છે અને સિલાઈ કરવાની છે. લાસ્ટ સુધી સિલાઈ કરી દઈએ. તો પછી છેલ્લે આપણે આતા સિંગલ સિલાઈ મારી દેવાની છે અને પછી આપણે આ બીજી વખત મોડીને સિલાઈ કરી દેવાની છે એકદમ ધારી પર. તો આપણું આ શર્ટ તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આ જો આપણું આખું શર્ટ કેવું એકદમ રેડી થઈ ગયું છે ચકાચક ફિનિશિંગ સાથે. હજુ તો ઇસ્ત્રી પણ નથી કરી છે ને બાકી જોરદાર. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. મસ્ત મજાનું ફિનિશિંગમાં શર્ટ થઈ ગયું છે.